વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 15 સરકાર એના વિશે આપણે સમજીશું. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી જે મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ અને ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. જો તમે તમારા ઘરમાં જુઓ કે તમારા ઘરમાં તમારા પપ્પા અથવા તમારા દાદા હોય તો આખા ઘરનો વહીવટ કોણ કરતું હોય? આપણા વડીલો, દાદા યા પપ્પા. એ જ રીતે આપણા દેશનો વહીવટ સરકાર કરે. આપણા દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. તમે જોતા હશો, ટીવી જોતા હશો તો અથવા સમાચાર પત્ર તમે વાંચતા હશો તો તમને સરકાર શબ્દ સાંભળવા જોવા મળતો હશે. માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા માટે કોની જરૂર પડે છે? સરકારની. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. જો આપણી દેશની સરકાર કેવી રીતે બનાવવામાં આવે છે કે ચૂંટણી દ્વારા, મતદાન દ્વારા, મત આપી અને ચૂંટણી થાય એમાં મતદાન દ્વારા સરકાર બનાવવામાં આવે છે. જો તમે નીચે જોજો, ચિત્રમાં દેખાય છે ને જે છાપાના કટિંગ, સમાચાર પત્રના કટિંગ દેખાડવામાં આવ્યા છે એ ધ્યાનથી જુઓ કે ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણય કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. અંદર લખ્યું 40 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારી જીએસટીની મુક્ત. આ બધા કટિંગો ચોંટાડેલા છે સરકારના જે જાહેરાતો હોય, નિર્ણયો હોય એના. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. જો ધ્યાનથી જુઓ, ધ્યાનથી સાંભળો કે લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને શું કહેવાય? લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. એમ કે લોકો દ્વારા જે સરકાર આપણી બને છે, શેના દ્વારા બને છે? લોકો દ્વારા. કોણ બનાવે છે? લોકો. લોકો એ જો ચૂંટણીમાં વોટિંગ કરે એટલે કે મતદાન કરે અને એમને જે ગમતો માણસ હોય અથવા કે વ્યક્તિ હોય કે નેતા હોય એને એ મતદાન કરે અને એ જ દ્વારા, લોકો દ્વારા જ નેતા ચૂંટાય છે એટલે કે સરકાર બને છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્ત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. શું ધરાવે છે? સરકાર મહત્ત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. હવે આપણે જોઈશું કે આપણો દેશ અને આપણી સરકાર. આપણો દેશ અને આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. આપણો દેશ કેવો છે? વિવિધતા. કે આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ તહેવારો ઉજવતા લોકો, અલગ અલગ ભાષા બોલતા લોકો, એમ આપણો દેશ વિવિધતાવાળો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો એ આપણો દેશ છે. યાદ રાખજો, દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો દેશ કયો છે? આપણો દેશ ભારત. દેશની વિશાળતા, અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. એમ કે આપણા દેશ કેવો છે? વિશાળ દેશ છે. એમ કે દેશ વિશાળ હોય અને અનેક પ્રકારની ભિન્નતા હોય તો એક જ સ્થળેથી વહીવટ અને સંચાલન કરવું શું મુશ્કેલ પડે છે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. યાદ રાખજો, લોકશાહી વ્યવસ્થામાં કઈ સરકાર હોય છે? સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. હવે આપણે આગળ જોઈએ કે જુઓ અને સમજો. સ્થાનિક સરકાર એટલે કે સ્થાનિક સરકાર એટલે કે ગામ કે શહેરના કાર્યભાર સંભાળે છે તેને સ્થાનિક સરકાર કહેવાય છે. જે ગામડાઓમાં જે કાર્ય કરતી હોય, કાર્ય સંભાળતી હોય એવી સરકારને શું કહેવાય? સ્થાનિક સરકાર. રાજ્ય સરકાર એટલે કે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. જેમ કે આપણું રાજ્ય કયું છે? ગુજરાત. તો આખા ગુજરાતનો જે કાર્યભાર સંભાળે એને શું કહેવાય? રાજ્ય સરકાર. એટલે કે સમગ્ર રાજ્યનો કાર્યભાર
સંભાળે છે. હવે રાષ્ટ્રીય સરકાર એટલે કે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. આખા દેશનું જે કાર્ય કરે એને રાષ્ટ્રીય સરકાર કહેવાય છે. વિવિધ સ્તરે સરકારની જરૂર છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. તમે જુઓ કે આપણી સ્કૂલ હોય તો સ્કૂલમાં આવવાનો સમય નક્કી ના હોય, જવાનો સમય નક્કી ના હોય, રિસેસનો સમય નક્કી ના હોય તો કેવું બને? ગોટાળો વળી જાય ને. એ જ રીતે નિયમો બનાવવા અને તેને સરકાર વિવિધ સ્તરે સરકાર જરૂર છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. એ જ રીતે સરકાર હોય તો જ કોઈ નિયમો, કયા નિયમોનું પાલન કરવું, આ બધું શક્ય બની શકે છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. અને આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણા દેશમાં શું છે? લોકશાહી વ્યવસ્થા. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. એમાં આપણે આગળ જોઈશું કે સરકારના પ્રકાર, કઈ કઈ પ્રકારની સરકારો હોય છે. આપણો દેશ એ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. આપણો દેશ કેવું ધરાવે છે? લોકશાહી વ્યવસ્થા. યાદ રાખજો, દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. એમ કે આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે, પણ દુનિયામાં બધા જ દેશમાં એ લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે આપણે આગળ જોઈશું. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે લોકશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનું પ્રતિનિધિ ચૂંટે છે. લોકશાહી સરકારમાં કેવું હોય? લોકો ચૂંટણી થાય એટલે એમાં મતદાન કરે, એ દ્વારા પોતાનું પ્રતિનિધિ ચૂંટે છે, એટલે કે નેતા ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. ચૂંટણીમાં જેનો મતદાર વધુ થયો હોય એને એ વિજેતા થાય, અને વિજેતા દ્વારા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં કેન્દ્રમાં કોણ હોય છે? મુખ્ય કોણ હોય છે? લોકો. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક સરકાર, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કે આપણા દેશમાં શું થાય છે કે ચૂંટણી દ્વારા સ્થાનિક સરકાર, આપણે આગળ જોઈએ સ્થાનિક સરકાર એટલે કે ગામડાઓનો કાર્યભાર સંભાળે, રાજ્ય સરકારે રાજ્યનો કાર્યભાર સંભાળે, અને રાષ્ટ્રીય સરકારે સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે. એટલે કે આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજકીય અને રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશોમાં તો પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. લોકશાહી સરકારમાં કેવું હોય કે લોકો દ્વારા લોકોએ જે મતદાન કર્યું હોય અને એના દ્વારા જ આડકતરી રીતે લોકો દ્વારા જ સંચાલન થતું હોય છે. માનવ અધિકારોનું સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકોના સમગ્ર વિકાસ, સર્વાંગી એટલે બધા જ વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. એમ કે જો લોકોની ઈચ્છા હોય એ જ નેતાએ આવી શકે છે, શક્ય છે. જો લોકો ધારે તો સરકારને પાડી પણ શકે છે અને સરકાર બનાવી પણ શકે છે. એમ તે લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. યાદ રાખજો કે આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત એટલે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ 5 વર્ષ સુધી એ સ્થાન ઉપર રહી શકે છે. પછી 5 વર્ષ પછી ફરીથી મતદાન થાય. હવે આગળ આપણે જોઈએ કે સામ્યવાદી સરકાર.
આ પ્રકારના શાસનમાં બધાની સામ્યતા કે સરખાપણાના વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદી સરકારમાં શું હોય કે બધાની સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હત્તુ શાસક બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. એટલે કે બળજબરીથી શાસન ચલાવનારા જે કેટલાક શાસકો છે એ આજે શું કરે છે, સામ્યવાદથી દૂર જઈ અને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કે રાજાશાહી સરકાર. આપણે આગળ શીખ્યા હતા કે રાજાશાહી સરકાર એટલે શું, થોડું તમે આગળના પાઠમાં આપણે સમજ્યા હતા કે આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક જ વ્યક્તિ શાસન કરે છે. રાજાશાહી સરકારમાં શું હોય, એક જ વ્યક્તિ બધા નિર્ણયો લેવાનો અધિકાર હોય છે. અને મોટાભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં જ મળે છે. રાજાશાહી સરકારમાં શું હોય છે કે રાજાશાહી વ્યવસ્થામાં જે શાસક જે વહીવટ કરતો હોય એનું પદ વારસામાં મળતું હોય છે. ધારો કે કોઈ રાજા હોય તો એ રાજા જાય પછી એના પદ ઉપર કોણ આવે, એનો દીકરો, પછી એનો દીકરો, પછી એનો દીકરો, એમ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાને શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી, કારણ કે વારસાગત પદ હોય છે. એટલે વારસાગત જે માણસ હોય એ પદ ઉપર આવે છે, એટલે લોકો દ્વારા એ ચૂંટવામાં આવતો નથી અને એમને અધિકાર હોતો નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ક્યાંક તો રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. એમ કે ચૂંટણી કરવામાં આવે પણ કેવી, નામ પૂરતી, પણ નક્કી જ હોય કે આ જ રાજાશાહી એટલે કે આ જ શાસક બનશે એમ. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે. કોઈ એક જ ચોક્કસ વ્યક્તિ શાસન કરતી હોય છે, એટલે એને શું કહેવાય, વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાના નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. આમાં બધાની સહમતિ હોતી નથી. જે એક જ વ્યક્તિ જે નિર્ણયો લે એ જ આખરી કહેવામાં આવે છે. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે. આ સરકારમાં શું હોય છે, રાજાશાહી સરકારમાં લોકોની સુખ સુવિધાનું મહત્ત્વ આપવામાં આવતું હોતું નથી, પણ જે શાસક હોય, જે શાસન કરતું હોય એની સુખ સુવિધાની અને વ્યવસ્થાને મહત્ત્વ આપવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કે લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. આપણે આગળ જોયું કે સ્થાનિક કક્ષાએ એટલે કે ગામડા કક્ષાએ, રાજ્ય એટલે કે સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર એટલે આખા દેશ. અમે લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. એમ કે લોકોની સુખ માટે કઈ સરકાર કાર્ય કરે છે કે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનોનું કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. આ શાસન વ્યવસ્થામાં શું, લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે કે લોકોનું મહત્ત્વ આપવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખી અને એની જરૂરિયાતો ધ્યાનમાં રાખી અને ભાવિ એટલે આગળનું આયોજન કરતી વખતે આગળનું આયોજન પણ એ ધ્યાનમાં રાખે છે. અને લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકો પોતાના એમને મતદાન કરે એ પ્રમાણે સરકારનું સંચાલન કરે છે.
લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. એમ કે લોકોનું સુખને મહત્ત્વ આપવામાં આવે છે, એમની સુવિધા અને એમના વિકાસને મહત્ત્વ આપી અને બંધારણના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે. હવે આપણે આગળ જોઈશું કે સરકાર અને તેના કાયદાઓ એટલે કે કાયદો. કે સરકારનું કામ આગળ જો બાજુમાં સરકારનું કામ કાયદા બનાવવાનું છે. આ કાયદા સૌએ માન્ય રાખવા પડે. સરકાર શું કરે છે? કાયદાઓ ઘડે છે. આ કાયદાઓ હોય એ દરેક લોકોને માન્ય રાખવા પડે છે. સરકારની કામ કરવા માટે વિવિધ કાયદા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાનું અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. સરકારને જે આ કાયદા હોય છે એનો અમલ સાથે સાથે એમાં સુધારા કરવાની પણ સત્તા હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતનો સહયોગ મેળવી શકાય છે. ધારો કે કોઈ સરકારનો કાયદો હોય પણ એમાં એમનો અન્યાય થતો હોય તો લોકો એમની સામે બોલી શકે છે, પડકારી શકે છે, એમના સામે અદાલતમાં જઈ શકે છે. એના માટે અદાલતનો પણ સહયોગ હોય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેની યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરી શકે છે. જે સરકારે જે કાયદા બનાવ્યા હોય એ કાયદા અંગે જો લોકોને એવું લાગે કે આ કાયદાનો અમલ જોવો એવો થતો નથી, એટલે કે સારી રીતે થતો નથી, તો તે પોતાને અવાજ ઉઠાવી શકે છે અને અદાલતમાં એ રજૂ કરી શકે છે. જરૂર જણાય તે અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ પણ કરી શકે છે. આ અંગે જો કાયદાઓનું વ્યવસ્થિત રીતે અમલીકરણ ના થતું હોય તો અદાલત સરકારને વિવિધ મુદ્દાએ સૂચન અને આદેશ પણ કરી શકે છે. હવે આપણે જોઈશું કે સ્વાધ્યાય, આ પાઠનો સ્વાધ્યાય. તો આપણે પહેલો પ્રશ્ન જોઈશું કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે સરકારની જરૂર શા માટે છે? તો દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયનો અમલ કરવા માટે સરકારની જરૂર હોય છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર હોય છે. સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકારની જરૂર છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે. આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર હોય છે. પ્રશ્ન નંબર 2 કે સરકારના મુખ્ય પ્રકાર કેટલા ને કયા કયા છે? તો સરકારના મુખ્ય 3 પ્રકાર છે. 1 લોકશાહી સરકાર, 2 સામ્યવાદી સરકાર અને 3 રાજાશાહી સરકાર. 3 કે દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? તો દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે. 1 લોકશાહી સરકાર, 2 સામ્યવાદી સરકાર, 3 સરમુખત્યારશાહી સરકાર અને 4 રાજાશાહી સરકાર. હવે પ્રશ્ન નંબર 2માં જોવો કે યોગ્ય જોડકા જોડો. તો રાજ્યશાહી પહેલું શું છે? અમાં રાજ્ય સરકાર. તો એના સામે શું આવશે? એ સામે બમાં જવાબ આપેલા છે, તો એના સામે શું આવશે? નંબર 4માં જુઓ કે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. રાજ્ય સરકાર શું કરે? સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે. હવે સ્થાનિક સરકાર આપણે આગળ જોયું કે સ્થાનિક સરકાર શું હોય? ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. હવે રાષ્ટ્રીય સરકાર, તો રાષ્ટ્રીય સરકારમાં શું આવશે? સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. અને રાજાશાહી સરકાર, તો રાજાશાહી સરકારમાં શું હોય? એક જ વ્યક્તિ શાસન કરે છે. હવે પ્રશ્ન નંબર 3 યોગ્ય કારણો આપો. એમાં પહેલું છે કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. શા માટે એમ? તો અબ્રાહમ લિંકનને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે
આપી છે. લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. એ પ્રતિનિધિમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકાર લોકોની ઈચ્છા અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે અને જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી, એટલે કે ફરીથી એ માણસ આવી શકતો નથી વહીવટ કરવા માટે. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. નંબર 2 કે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. કેમ? કારણ કે રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે. તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. વારસાગત એટલે આપણે આગળ સમજીએ ને કે રાજા હોય તો એના પદ ઉપર પછી એનો પુત્ર આવે, પછી એના પદ ઉપર એના પુત્રનો પુત્ર આવે, એમ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વસત્તા રાજાના હાથમાં જ હોય છે. તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોનો અધિકાર જળવાતો નથી. હવે નંબર 3 કે સરકાર કાયદામાં ફેરફાર કરે છે. લોકોમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકોમાં જો લોકમત બદલાય તો સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈશું કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ જણાવો. લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોય છે તો શું આવશે? સાચું. રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો શું આવશે? સાચું, કારણ કે રાજાશાહીમાં ચૂંટણી થતી નથી. અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે તો સાચું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ પૂર્ણ થયો. આ સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખી દેવું.